અમેરિકાના કેટલાય મોટા એરપોર્ટ્સ પર અત્યારે એવી હાલત જોવા મળી રહી છે જેને જોઈને કોઈ પણ ટ્રાવેલર ગભરાઈ શકે છે. કલાકોની લાંબી સિક્યોરિટી લાઇન, મિસ ફ્લાઇટ્સ, હેરાન પરેશાન પેસેન્જર્સ અને એરપોર્ટ સ્ટાફની ભારે અછત. CBS ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે સેંકડો PSA ઓફિસર્સે પોતાની જોબ છોડી દીધી છે અને કેટલાય લોકો સેલેરી વગર કામ કરવા માટે મજબૂર છે. એની સીધી અસર એરપોર્ટ્સ પર દેખાઈ રહી છે, જ્યાં સિક્યોરિટી ચેકની લાઇન કેટલીક જગ્યાએ તો 2 થી 3 કલાક સુધી પણ પહોંચી ગઈ છે. એવામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે જો તમે અમેરિકામાં રહો છો અથવા ત્યાં ટ્રાવેલ કરી રહ્યા છો, ખાસ કરીને તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ કે ફેમિલીમાંથી છો, તો તમારી જોડે આવી હાલતમાં શું લીગલ રાઇટ્સ હોય છે, રૂલ શું કહે છે અને તમારે પ્રેક્ટિકલ લેવલ પર કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હકીકતમાં ક્રાઇસિસનું કારણ છે DHS શટડાઉન. DHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી. એક એજન્સી છે કે જે અમેરિકામાં બોર્ડર સિક્યોરિટી, ઇમિગ્રેશન સિસ્ટમ અને એરપોર્ટ સિક્યોરિટી જેવા કેટલાક ઇમ્પોર્ટન્ટ કામ સંભાળે છે. ફંડિંગને લઈને પોલિટિકલ ડેડલોકને લીધે ડિપાર્ટમેન્ટનું પાર્શિયલ શટડાઉન ચાલી રહ્યું છે. એની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે TSA પર પડી રહી છે. TSA એ એજન્સી છે કે જે એરપોર્ટની સિક્યુરિટીનું સ્ક્રીનિંગ સંભાળે છે. જ્યારે ફંડિંગ અટકી જાય છે તો કેટલાય ફેડરલ એમ્પ્લોઈઝને સેલેરી નથી મળતી, પણ કેટલાક એસેન્શિયલ વર્કર્સે તો પણ કામ કરવું પડે છે. આ કારણથી જ હજારો TSA ઓફિસર સતત પગાર વગર કામ કરી રહ્યા છે અને રિપોર્ટ પ્રમાણે 300 થી વધારે ઓફિસર્સ આ દરમિયાન જોબ છોડી ચૂક્યા છે. જ્યારે સ્ટાફ ઓછો હોય છે તો સિક્યોરિટી ચેકની લાઇન્સ ઓટોમેટિકલી લાંબી થઈ જતી હોય છે. હવે સવાલ એ છે કે આવી સિચ્યુએશનમાં એરપોર્ટ્સ પર જે કેઓસ દેખાઈ રહ્યો છે એની અસર ટ્રાવેલર્સ પર શું પડે છે. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે એરપોર્ટ સિક્યોરિટી ડીલે ટેકનિકલ એરલાઇનની રિસ્પોન્સિબિલિટી નથી હોતી. એનો અર્થ કે જો તમારી ફ્લાઇટ મિસ થઈ જાય છે કેમ કે સિક્યોરિટી લાઇન્સ બહુ લાંબી હોય તો એરલાઇન ઓટોમેટિકલી કોમ્પન્સેશન આપવા માટે બંધાયેલી નથી હોતી. એટલે US ટ્રાવેલ રૂલ્સના હિસાબથી પેસેન્જર્સને હંમેશા સિક્યોરિટી સ્ક્રીનિંગ માટે એક્સ્ટ્રા ટાઈમ લઈને ચાલવાની સલાહ આપવામાં આવે છે. કેટલાય એરપોર્ટ્સે અત્યારે પણ એડવાઇઝરી ડિક્લેર કરી જ દીધી છે કે ભાઈ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે કમસે કમ 2 કલાક અગાઉ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચો. જો ઇન્ડિયન ટ્રાવેલર્સની વાત કરીએ તો અમેરિકામાં રહેલા ઇન્ડિયન્સ કેટલીય કેટેગરીઝમાં આવે છે, જેમ કે F1 સ્ટુડન્ટ, H1 પ્રોફેશનલ, ગ્રીન કાર્ડ હોલ્ડર્સ કે પછી વિઝિટર્સ. આ બધા માટે બેઝિક એરપોર્ટ રૂલ્સ એક જેવા જ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ઇમિગ્રેશન સ્ટેટસ પર આ રીતના શટડાઉનની કોઈ જ સીધી અસર નથી પડતી. એનો મિનિંગ એ છે કે વિઝા વેલિડિટી, એમની પરમિશન કે ઇમિગ્રેશન રેકોર્ડ્સ નોર્મલી સેફ જ રહે છે, પણ એરપોર્ટ ઓપરેશન સ્લો થવાને લીધે ડિલેઝ અને મિસ્ડ કનેક્શન્સની શક્યતાઓ જરૂરથી વધી જાય છે. હવે આવી સિચ્યુએશનમાં ઇન્ડિયન ટ્રાવેલર્સ માટે સૌથી પ્રેક્ટિકલ એક્શન એ હોય છે કે ફ્લાઇટ ટાઈમિંગથી વધારે સમય અગાઉ એરપોર્ટ પર પહોંચી જવું. જો તમે કનેક્ટિંગ ફ્લાઇટથી ટ્રાવેલ કરી રહ્યા છો તો મિનિમમ લેઓવર ટાઈમ વધારે રાખવું સારું રહે છે. કેટલાય ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ શોર્ટ લેઓવર લેતા હોય છે એટલે ફટાફટ ડેસ્ટિનેશને પહોંચી શકાય, પણ આવા કેઓસમાં શોર્ટ કનેક્શન ડિસ્ક્રીવ થઈ શકે છે. હવે વાત કરીએ પેસેન્જર રાઇટ્સની. તો અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનની ગાઈડલાઇન્સ પ્રમાણે એરલાઇન્સે પેસેન્જર્સને ક્લિયર ઇન્ફોર્મેશન આપવી જરૂરી હોય છે જો ફ્લાઇટ ડિલે કે પછી કેન્સલેશનને એરલાઇનને લીધે થયું હોય તો. પણ જો ડિલે એરપોર્ટ સિક્યોરિટી કે ગવર્મેન્ટ શટડાઉન જેવી એક્સટર્નલ સિચ્યુએશનને લીધે છે તો કમ્પન્સેશનની ગેરંટી નથી હોતી. એટલે ટ્રાવેલર્સે એરલાઇન એપ અને એરપોર્ટ અપડેટ સતત ચેક કરતા રહેવું જોઈએ. ઇન્ડિયન કમ્યુનિટી માટે એક વધુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડોક્યુમેન્ટેશન. US એરપોર્ટ્સ પર સિક્યોરિટી સ્ક્રીનિંગ દરમિયાન વેલિડ પાસપોર્ટ, વિઝા સ્ટેટસ, ડોક્યુમેન્ટ્સ કે પછી આઈડેન્ટિફિકેશન સાથે રાખવું જરૂરી હોય છે. કેટલીય વખત લાંબી લાઇન્સ અને કેઓસને લીધે પણ પેસેન્જર્સ ઉતાવળમાં ડોક્યુમેન્ટ સંભાળવામાં ભૂલ કરી દે છે. એટલે એરપોર્ટ પહોંચતા પહેલા ડોક્યુમેન્ટ્સ ઇઝીલી એક્સેસિબલ રાખવા જરૂરી હોય છે. જો તમે USમાં રહો છો અને ફ્રીક્વન્ટ ટ્રાવેલર છો તો એક ઓપ્શન TSA ફ્રી ચેક પણ હોય છે. આ એક ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ છે જેમાં અપ્રૂવડ પેસેન્જર્સ પાસ સિક્યોરિટી લેવાની હોય છે. એમાં વેઇટિંગ ટાઈમ ઓછો થઈ જાય છે. કેટલા ઇન્ડિયન પ્રોફેશનલ્સ કે જે ખાસ કરીને ડોમેસ્ટિક ટ્રાવેલ કરે છે એ આ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હોય છે. આ સિવાય એક પ્રેક્ટિકલ ટીપ એ પણ છે કે પીક ટ્રાવેલ ડેઝથી બચવાનો પ્રયત્ન કરવો. જેમ કે વીકેન્ડ, હોલિડે સિઝન કે પછી સ્પ્રિંગ બ્રેક દરમિયાન એરપોર્ટ પર ભીડ બહુ વધારે જ હોય છે. જો તમારી પાસે ફ્લેક્સિબિલિટી છે તો વીકડે ફ્લાઇટ લેવી સારી રહે છે,
ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જોતા રહો અર્બન ગુજરાતી.